નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તન્ના સમાચાર। જામનગર એડવોકેટ હારૂન પાલેચાની સરા જાહેર હત્યા પ્રકરણમાં કુખ્યાત સાયજા બંધુઓ સહિત 15 આરોપીઓ સામે ગુનો નોંધાયો। જામનગરના બેડી વિસ્તારમાં એડવોકેટની સરા જાહેર હત્યા નિપજાવવા અંગેના અતિ ચકરારજનક પ્રકરણમાં પોલીસે કુખ્યાત સાયજા બંધુઓ સહિત 15 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે। પંચાયતી વિસ્તારની એક શિક્ષિકાના આપઘાત પ્રકરણમાં મૃતક એડવોકેટ તરીકે રોકાયા હતા, જેનો ખાર રાખીને વકીલનો કાંટો કાઢી નાખવા માટે હત્યાને અંજામ અપાયાનું પોલીસમાં જાહેર થયું છે। હાલ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ આરોપીઓને શોધી રહી છે। આ અતિ ચકચારજનક બનાવની વિગત એવી છે કે જામનગરના મુસ્લિમ સમાજના આગેવાન અને જાણીતા એડવોકેટ હારૂન પાલેચા કે જેઓની ગઈકાલે સાંજે 6:30 વાગ્યાના અરસામાં બેડેશ્વર વિસ્તારમાં વાછાણી ઓઇલ મિલ સામેના ભાગમાં સરા જાહેર હત્યા નિપજાવવામાં આવી હતી। એડવોકેટ રોઝુ ખોલવા માટે બાઇક ઉપર પોતાના ઘરે જઈ રહ્યા હતા અને જે દરમિયાન પથ્થરમારો કર્યા પછી તેઓના ઉપર છરી, ધોકા, પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી વેતરી નાખ્યા હતા। તેઓને હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં તબીબે મૃત જાહેર કર્યા। આ બનાવ હત્યામાં પલટાયો ત્યારબાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું। જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની આગેવાની હેઠળ વિશાળ પોલીસ કાફલો જીજી હોસ્પિટલ અને બેડેશ્વર વિસ્તારમાં ખડકાઈ ગયો હતો અને રાત્રિભર કોમ્બિંગ હાથ ધરાયું હતું। હાલ તમામ આરોપીઓ ભાગી છૂટ્યા છે, જેઓને પોલીસ શોધી રહી છે। આ હત્યાના બનાવમાં મૃતકના ભત્રીજા વોર્ડ નંબર 1ના કોર્પોરેટર નૂર મોહમ્મદ ઓસમાનભાઈ પાલેચાએ સિટી ડિવિઝન પોલીસ મથકમાં પોતાના કાકા એડવોકેટ હારૂન પાલેચાની હત્યા નિપજાવવા અંગે 15 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના અનુસંધાને બેડી વિસ્તારના બસીર જુસબ સાયચા, ઇમરાન નૂર મોહમ્મદ સાયચા, રમઝાન સલીમભાઈ સાયચા, સિકંદર રિઝવાન ઉર્ફે ભૂરો અસગર સાયચા, જાબિર મહેબૂબ સાયચા, દિલાવર હુસૈન કક્કલ, સુલેમાન હુસૈન કક્કલ, ગુલામ જુસબ સાયચા, એજાઝ ઉમર સાયચા, મહેબૂબ જુસબ સાયચા, રઝાક ઉર્ફે સોપારી, ઉમર ઓસમાન ચમડિયા અને સબીર ઓસમાન ચમડિયા સામે ગુનો નોંધ્યો છે। જે તમામ આરોપીઓ સામે આઈપીસી કલમ 302, 120B, 147, 148, 149 અને જીપીએફ કલમ 135(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેઓની શોધખોળ ચલાવાઈ રહી છે। અહેવાલ અરસલ ખંદેડિયા, તન્ના સમાચાર, જામનગર।